રિલેટિવ ધર્મો, રિયલ ધર્મ. સર્કલ હોય છે ત્યાં 360 ડિગ્રી હોય છે. અંગ્રેજો 110 ડિગ્રી પર, મુસ્લિમો 120 ડિગ્રી પર, પારસીઓ 140 ડિગ્રી પર, હિન્દુઓ 220 ડિગ્રી પર હોય તે બધા જ પોતપોતાના વ્યૂ પોઈન્ટથી જુએ છે. એટલે સૌનું જોયેલું સાચું કહે છે. 120 ડિગ્રી પર બેઠેલાને હું 80 ડિગ્રી પર લાવું ને પછી કહું કે કોણ સાચું છે? બધા વ્યૂ પોઈન્ટ ઉપર ડિગ્રી ઉપર બેઠેલા હોય છે. 360 ડિગ્રી પૂરી કરીને અમે સેન્ટરમાં બેઠા પૂર્ણ પુરુષ છીએ. જ્ઞાની પુરુષ સેન્ટરમાં બેઠેલા હોય તે યથાર્થ વસ્તુ દેખી શકે, જાણી શકે અને તમને યથાર્થ આપી શકે. આ બધા જ ધર્મો સાચા છે, પણ તે રિલેટિવ ધર્મો છે, વ્યૂ પોઈન્ટના ધર્મો છે. પણ ફેક્ટ જો જાણવું હશે તો સેન્ટરમાં, કેન્દ્રમાં આવવું પડશે. સેન્ટરમાં જ રિયલ ધર્મ હોય, આત્મધર્મ હોય. સેન્ટરમાં બેઠેલા જ બધાના વ્યૂ પોઈન્ટ દેખી શકે. તેથી તેને કોઈ ધર્મ જોડે મતભેદ ના હોય. તેથી જ તો અમે કહીએ છીએ કે જૈનોના અમે મહાવીર છીએ, વૈષ્ણવોના કૃષ્ણ છીએ, સ્વામિનારાયણના સહજાનંદ, ક્રિશ્ચિયનોના ક્રાઇસ્ટ છીએ, પારસીઓના જરથોસ્ત છીએ, મુસ્લિમોના ખુદા છીએ. જેને જે જોઈતું હોય તે લઈ જાઓ. અમે સંગમેશ્વર ભગવાન છીએ. તું તારું કામ કાઢી જા. 1 કલાકમાં તમને ભગવાન પદ આપું એમ છું. પણ તારી તૈયારી જોઈએ. તારી વારે વાર કલાકમાં આખું કેવળ જ્ઞાન આપી દઉં છું, પણ તને પચશે નહીં. અમને જ 4 ડિગ્રી પચવું એ અટક્યું છે કાળને લઈને, પણ તમને આપીએ છીએ સંપૂર્ણ કેવળ જ્ઞાન. આ શક્કરિયું ભરસાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય? ચોગર દમથી. તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે પેટ્રોલના અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે. માટે આ લોકોનું કલ્યાણ કેમ થાય એ જ અમારે જોવાનું. અને એટલા જ માટે આ અમારો અવતાર થયો છે. આ અડધા જગતનું કલ્યાણ અમારા હાથે થશે અને બાકી અડધાનું કલ્યાણ આ અમારા ફોલોઅર્સને હાથે થશે. અમે તેના કરતા નથી, નિમિત્ત છીએ. આ જર્મનીવાળાઓ એબ્સોલ્યુટિઝમને ખોળે છે. એ અહીંના શાસ્ત્રોના શાસ્ત્રો ઉપાડી ગયા છે ને શોધખોળ કરે છે. અલ્યા એમ જડે તેમ નથી. આ આજે અમે જાતે જ પ્રત્યક્ષ એબ્સોલ્યુટિઝમમાં છીએ. જગત આખું થિયરી ઓફ રિલેટિવિટીમાં છે. આ અમારા મહાત્માઓ થિયરી ઓફ રિયાલિટીમાં છે અને અમે જાતે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમમાં છીએ. થિયરી જ નહીં પણ થિયરમમાં છીએ. અમે જ્યારે જર્મની જઈશું ત્યારે કહીશું, જે તારે જોઈતું હોય તે લઈ જા. આ અમે જાતે જ આવ્યા છીએ. ધીસ ઇઝ ધ કેશ બેંક ઇન ધ વર્લ્ડ. 1 કલાકમાં તને રોકડું જ તારા હાથમાં આપી દઉં છું. રિયલમાં બેસાડી દઉં છું. બીજે બધે જ ઉધાર છે. હપ્તા ભર્યા કરો. અલ્યા અનંત અવતારથી તું હપ્તા ભર કરું છું ને હજુ ઉકેલ કેમ નથી આવતો? કારણ રોકડું કોઈ અવતારમાં મળ્યું જ નથી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.